लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुतुल्यवेगं जितेन्द्रियं बुद्धिमत्तावरिष्ठं वातात्मजं वानरयुद्धमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीरामदूतं शरणं प्रपद्ये। बोलिए श्री रामचंद्र भगवान की, पवन सुत हनुमान जी महाराज की जय। सद्गुरु साईनाथ भगवान की जय। महामुनि मच्छिंद्रनाथ भगवान की जय। शिव गोरक्षनाथ भगवान की जय। सत्य सनातन हिंदू धर्म की जय। अवधूत चिंतन श्री गुरुदेव दत्त सद्गुरुदेव की जय। नवनाथ चिंतन श्री गुरुदेव दत्त जय जय मच्छिंद्र समाज। 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 जय जय चंडिका। 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 जय जय बजरंगबली। 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 अपना सौना हृदयમાં સાક્ષાત નવનાથ સ્વરૂપે વિરાજમાન એવા આપણા સદગુરુ શ્રી સાનિનાથજીના ચરણોમાં મારા કોટી કોટી નમન। તેમજ આપણી સનાતન સંસ્કૃતિનો જે પ્રાણ છે અને આપણા દિવસની શરૂઆતથી લઈને દિવસનો અંત જેના નામથી થાય છે, આપણા જીવનના તમામ કામ અને કાજ જેના સ્મરણથી સુધરી જાય છે એવા આપણા સંસ્કૃતિના આદર્શ ભગવાન શ્રી સિયારામના ચરણોમાં મારા કોટી કોટી નમન। તેમજ જેને રામદૂત કહેવામાં આવે, જે દિવ્ય મૂર્તિની કૃપાથી આપણા જીવનના તમામ સંકટ દૂર થઈ જાય અને જે સદા રામ કાજ કરી બેઠું આતુર કે રામના જેટલા પણ કાર્ય છે એ કાર્ય કરવા માટે જે સદા તત્પર રહે છે એવા આપણા સૌના રક્ષક, આપણા સૌના કૃપાળુ ભગવાન હનુમાનજીના ચરણોમાં મારા કોટી કોટી નમન। તેમજ આજે સોસાયટીની અંદર આપણે બેઠા છે કે અવધૂત સોસાયટી, વિરંગ સોસાયટી, દત્ત સોસાયટી, જ્યાંથી પધરામણી કરતા કરતા હું અહીંયા સુધી આવ્યો છું। આ જે સોસાયટી છે તેની અંદર ભગવાન દત્તાત્રેય, રંગવદૂત મહારાજ અને ભગવાન દત્તાત્રેય જેને સાક્ષાત અવધૂત પુરુષ કહેવામાં આવે એ ત્રણનો સમાવેશ થઈ જાય એટલે આપણે બોલીએ અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત। અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત
જેણે પોતાના જીવનમાં જીવીને બતાવી દીધું. એવા અવધૂત દત્ત સ્વરૂપ અને પૂજ્ય ગુરુદેવ પણ જેને બહુ નિકટથી જાણતા હતા, જેમને બહુ નિકટથી માનતા હતા. અને જ્યારે જ્યારે બિલ્લીમોરા આવવાનો કોઈ ભક્ત નારેશ્વર જાય અને રંગઅવધૂત બાપજીને કહે કે બાપજી પહેલાની જેમ મારાથી નારેશ્વર આવવાતું નથી, પણ હું બિલ્લીમોરા જાઉં છું, તો ત્યારે એ રંગઅવધૂત બાપજી જેણે ભજન લખ્યા વ્યાસ કાકા, એ વ્યાસ કાકાને મગનભાઈ દાદાવાલાને કહેતા કે અહીંયા સુધી આવવાની જરૂર નથી, હું ત્યાં જ છું એમ સમજી લેજો, અને ત્યાં જ મારી ભક્તિ કરજો, તમારો ભક્તિયોગ સાને દાદા જોડે જોડાયેલો છે. એટલે રંગઅવધૂત બાપજી ત્યાં સુધી જે આવતા તેને દાદા સમક્ષ મોકલી આપતા. તેવા રંગઅવધૂત બાપજીના ચરણોમાં, ભગવાન દત્તાત્રેયના ચરણોમાં, આ અવધૂત પરંપરાના ચરણોમાં અને નાથ સંપ્રદાયની પરંપરાના ચરણોમાં મારા કોટી કોટી નમન. તેમજ જે પણ નાથ ભક્તો અને ધર્મપ્રેમી ભાઈ બહેનો આજના આ મિની સત્સંગની અંદર ઉપસ્થિત થયા છે અને જેના ઘરે હું બધા પધરામણી કરતો અહીંયા સુધી આવ્યો, એ તમામ ધર્મપ્રેમી ભાઈ બહેનોને મારા જય અવધૂત, જય જય મચ્છન્દ્ર સમાજ, જય જય મચ્છન્દ્ર સમાજ, જય જય મચ્છન્દ્ર. આજનો સત્સંગ એ આપણો ગુરુવાર જેવો સત્સંગ છે કે ગુરુવારના સત્સંગ આપણે વર્ષો વર્ષથી કરતા આવ્યા છે. આકાશ પાતાળ એક થઈ જાય, જલ થલ થઈ જાય કે ગમે એટલી મહામારી આવી જાય, ગમે એટલો વરસાદ પડે કે ગમે એટલો તાપ પડે કે દુકાળ પડે કે ભૂકંપ આવે, પણ ગુરુવાર કોઈ દિવસ અટક્યા નથી. ગુરુવારના સત્સંગ ચાલુ રહ્યા છે. તો હું એવું માનું છું કે આજનો આ જે સત્સંગ છે તે સત્સંગ ગુરુવાર જેવો એક સત્સંગ છે. કેમ? તો આ મિની સત્સંગ છે અને મિની સત્સંગ આપણા પૂજ્ય ગુરુદેવ સાને દાદા હતા તે ગુરુવારના દિવસે કરતા હતા. એટલે જ્યારે આ લોકો બધા પ્રોગ્રામ આપવા માટે આવ્યા કે દાદા પ્રોગ્રામ આપો, ચાલો પ્રોગ્રામ આપી દીધો, ક્યાં કરવાનો છે? તો દેશમુખભાઈ કહે કે મારા સોસાયટીમાં જ કરવાનું છે. મેં કહું ત્યાં નથી કરવાનું, મારે બીજે કરવું છે. તો પછી કે મારો કરવાનો છે, પહેલા અમે બીજે નક્કી કરો પછી તમારી વાત. હું બધું મંદિર નક્કી જ કરેલું હતું કે મારે 27 તારીખે મોટો પ્રોગ્રામ આપવાનો છે ઉત્સવના જેવો, અને દેશમુખભાઈને તો મારે ગુરુવાર જેવો સત્સંગ આપવાનો. એટલે દેશમુખભાઈને એમ થઈ ગયું કે દાદા મારો સત્સંગ નહીં આપીને ઘણા મોટો આપી દો તો હું શું કરવાનો? પણ જો એ સત્સંગ લઈને આવ્યા ને પધરામણી લઈને આવ્યા ત્યારે હું કીધું કે પહેલા લોટની પધરામણી કરવાની, તમારે તો બધાનું જમવાનું ગોઠવવાનું અને રાતમાં ગુરુવાર જેવો મિની સત્સંગ તમારે ઘરે કરવો. આપણે સ્કૂલ હોય ને સ્કૂલના પિરિયડ તો હોય, પણ કોઈ શિક્ષક હોય અને શિક્ષકને જો કોઈ પ્રિય વિદ્યાર્થી હોય ને તો તેને પ્રાઇવેટ ટ્યુશન આપે, અને પ્રાઇવેટ ટ્યુશન આપે અને એ ટ્યુશન કેવું કહેવાય કે વીઆઈપી ટ્યુશન કહેવાય. એટલે 27 તારીખનું જે આપણું ટ્યુશન છે એ સ્કૂલ જેવું ટ્યુશન છે, પણ આજનું ટ્યુશન એ વીઆઈપી ટ્યુશન. અને દેશમુખભાઈ આજે તો એવું થઈ ગયું કે આજે તો આ સત્સંગની અંદર આખી હનુમાનજીની સેના અહીંયા ઉપસ્થિત છે. કારણ કે હું તો ઘણી વખતે કીધું કે દેશમુખભાઈ જેમ રામ ભગવાનના ભક્ત હનુમાન હતા, મચ્છન્દ્રના શિષ્ય ગોરક્ષનાથ હતા, તે પ્રમાણે સાને દાદાના હનુમાન એ દેશમુખભાઈ છે. એટલે હનુમાનની ઉપાધિ આપી. એટલે હનુમાનનું કામ કેવું હતું કે રામ હાથે ઝઘડી પડતા હતા. હમણાં આપણે કિસ્સો કીધો કે મારી મધરને હું લઈ જતો હતો ને ઠંડી પડી ગઈ તો હું દાદાને કહી દીધું કે આના ખાલ સાહેબ ગમે તે બેઠી કરી દેવી પડશે. એટલે જે ભક્ત ગુરુ જોડે પણ લડી લે, એટલે તું આપે કે નહીં આપે પણ હું તારામાંથી લઈ ગયો. આ શિષ્યની ખુમારી છે. આપણે ભગવાન પાસે ભગવાન તું મને આપ. પણ હું એવું માનું છું કે શિષ્યની ભક્તિ એવી હોવી જોઈએ
ભક્તની ભક્તિ એવી હોવી જોઈએ કે ભગવાનના દરબારમાં એનો માનવાનો અધિકાર હોવો જોઈએ. અને એવો માનવાનો અધિકાર, આ લડાઈ નથી, આ પ્રેમની લડાઈ છે. કે બાળક માતાની પાસે લડીને માંગે, પિતા પાસે નહીં માંગે. તેમ દેશમુખભાઈ, તમે દાદાની પાસે લડીને માંગ્યું છે કે દાદા તમે નહીં આપો તો કઈ નહીં, હું તમારી પાસે લઈને જ. અને એમના મધરનો જીવ બચ્યો અને 7 વર્ષ સુધી માનું સાનિધ્યને પ્રાપ્ત. અને આજનો જે આ પ્રોગ્રામ છે, આજના પ્રોગ્રામના હનુમાન બી તમે જ છો. કારણ કે તમે જો આ બધાને લઈને આવતે નહીં ને તો હું પ્રોગ્રામ આપવાનો હતો નહીં આવતો. અમારા બધાને આખી સેનાને લઈને આવ્યા અને સેનાને લઈને આવીને ગુપ્ત કરી ઉભા રહી ગયા રવિવારે અને સીધું કેલેન્ડર લઈને જ આવ્યા કે પ્રોગ્રામ જોઈએ. હવે જો હું અહીંયાથી ભાગું ને તો રામ ભગવાન તો વનવાસમાં પણ ગયેલા, પણ મને તો વનવાસ જવા બી નહીં મળે. એટલે પછી હું લીધું એને તારીખ આપી તો પ્રોગ્રામ કરાઈ ગયો. પછી તમે જુઓ કે રામ ભગવાને હનુમાનજીને એમ કીધું કે જડીબુટ્ટી લઈ આવો. રામ ભગવાનને એવી અપેક્ષા નહીં હતી કે હનુમાનજી પહાડ ઉઠાવીને લઈ આવશે. અહીંયા પણ એવું થયું કે હું પધરાવણી આપું, તમે કહું ઉમેશ એવું કરશે કે 25 ઘર આપજો. એટલે બપોર પછી નીકળું, 25-30 ઘર કરું, પાછા બીજે દિવસે જાઉં 25-30 ઘર કરું. પણ એ પેમ્પલેટ લઈને આવ્યો અને પેમ્પલેટમાં જોયું તો 60 ઘર. હું તો આ 60 ઘરને જમવાનું કાં કે દેશમુખભાઈ, તમે તો આખો પહાડ લઈ આવી. હનુમાનને જડીબુટ્ટી લાવવા કીધી આખો પહાડ ઉચકી લેવા. તમે તો આપવા જે 60 ઘરો નહીં, આજે 65-70 ઘરનો પહાડ તમે ઉચકીને લઈ આવ્યા. અને આખો પહાડ એ ઉચકી લાવ્યો અને જ્યાં જ્યાં પ્રોગ્રામ બી થાય એ બધા પાસે અહીંયા બી આવ્યા છે. હનુમાને પહાડ ઉઠાવીને લઈ દીધો તો આખી પ્રોગ્રામના 65-70 ઘર અહીંયા ઉઠીને લઈ આવ્યા. અને આજે જ્યારે અહીંયા આવ્યા અને જ્યારે હકીકત ખબર પડી, અંદર બી વાત કરી ત્યારે કે હનુમાન રામને પામી જાય છે. હનુમાન ભક્ત તરીકે આ દુનિયામાં ઓળખાય છે. હનુમાનનું જીવન રામ પાછળ સમર્પિત થઈ ગયું છે. પણ એ હનુમાનને બજરંગબલી બનાવનાર કોણ? રામને હનુમાન સુધી મેળવી આપનાર કોણ? અને હનુમાન તારીમાં આટલી શક્તિ છે, તું જાગી જા, એવો હનુમાનની અંદર સાક્ષાત્કાર કરાવનાર કોણ? તો ત્યારે એવું આવે છે કે લંકામાં જવાના હોય, કોણ જાય આ કુદીને? અને ત્યાં એક વડીલ બેઠેલો હોય અને વડીલ એટલે જાંબુવંત, અને જાંબુવંત કે આ જોઈએ તો કોણ? હનુમાન. હનુમાને કે હું કઈ રીતે જાઉં? રામને કે માથા પર હાથ મૂકે, રામ હાથ મૂકે તો શક્તિ જાગૃત થાય અને એક જળ પરથી બીજા જળ તો કૂદવાની તાકાત છે, પણ તું સમુદ્ર કૂદવાની તાકાત કરવામાં પ્રાપ્ત થશે. અને રામ ભગવાન હાથ મૂકે અને પેલો હનુમાનજી એક છલાંગ ઉડી જાય છે. એટલે આજે જ્યારે અહીંયા બધી વાત નીકળી ત્યારે ખબર પડી કે તમે હનુમાન છો. એવું જો કોઈ જાંબુવંતે જો કોઈ જાગૃત કર્યું હોય તો એ જાંબુવંત અહીંયા બેઠેલા છે. રમણભાઈ આ જાંબુવંત છે, એને આમાં બતાવ્યું કે તારામાં હનુમાન છે. પણ તારી અંદરનો હનુમાન જાગૃત કાથી થશે? તો બિલ્લીમોરા સામે દાદા માથા પર હાથ મૂકેલે જાંબુ. રાઈટ? બધી જગ્યાએ જાઓ, તમારી જે રમણભાઈ શું કહે ખબર? સાને દાદા પાછું કસોટી કરવા જાય, બસ આટલું જ કીધું. સત્સંગ સાંભળીને આટલું છે, કસોટી કરવા જાય સંગીત એમ કરે કીધું એટલે બસ મેં પગે લાગી લીધું, બસ મને સર્ટિફિકેટ મળી ગયું. દાદા પાસે જાંબુવંત જોગા એક ઝાડથી બીજા ઝાડ કૂદતા જતા. સ્વાધ્યાયમાં જાઓ, ગાયત્રીમાં જાઓ, આસાન બાપોમાં જાઓ, એટલે એક ઝાડથી હનુમાન એક ઝાડથી બીજી ઝાડ કૂદે, પણ તારામાં એક ઝાડથી બીજી ઝાડ કૂદવાની, તારામાં સમુદ્રને ફાંદવાની તારામાં તાકાત છે. અને એ ફાંદવાની તાકાત તારામાં છે, પણ એ આવશે ક્યારે? રામ હાથ મૂકે ત્યારે. એટલે આજે અહીંયા બેઠેલા જાંબુવંત આ ઝાડ કૂદવાના બંધ કર. ઘડીકમાં નીલગીરીના ઝાડ પર ચડે, ઘડીકમાં તારાના ઝાડ પર ચડે. એ બધે અલગ અલગ ઝાડ પર કૂદતા હતા ને, તમે બતાવી દીધું કે હવે આ કોઈ ઝાડ પર નથી, પણ વડના ઝાડ પર જા. વડવો છે, ગેગુરો, નાથ પંથનો ઘરે બધું. સાને દાદાના છત્ર ઠામાં જાય એવા હાથ મૂકે પછી જો છલાંગ થાય છે. અને આજે આપણે જોઈએ છીએ કે એમના જીવનની અંદર ગુરુ કૃપા પ્રાપ્ત થઈ.
આજે આ સત્સંગની અંદર હું તો એવું માનું છું તમે એંગ્રી યંગ મેન છો. જે જંજીર પિક્ચરની અંદર જે અમિતાભ બચ્ચનને કહેવાય ને અમારો અમિતાભ બચ્ચન છે. એંગ્રી યંગ મેન, આટલા 70 વર્ષની ઉંમરે પણ તમે એંગ્રી યંગ મેન છો. એંગ્રી કરતા બી પાછો હંગ્રી યંગ મેન. ક્યારે સત્સંગ મળે ને સત્સંગ માટે ભૂખો યંગ મેન. આજે 25, 30 વર્ષના યુવાનો આજે સત્સંગની કોઈ ભૂખ નથી. હા, નાકા પર બેસીને સિગરેટ ફૂંકવાની ભૂખ છે. પેલો ઉપર કઈ કામ કરતો હોય અને મા બાપ કઈ કામ કરવા કે એ કામ એને કરવા નથી, પણ પેલો નીચેનો દોસ્તાર આવે અને હોર્ન વગાડે એટલે પેલો બધા કામ નાખીને જવાની એનામાં ભૂખ છે. હોર્ન વગાડીને જવાનું શું કરવા માટે જવાનું? સિગરેટ પીવા, ગપ્પા મારવા, મોબાઈલમાં બધું જોવા, એની એનામાં ભૂખ છે. પણ આજના યુવાનની અંદર સત્સંગની ભૂખ નથી. સત્સંગની ભૂખ જ્યારે યુવાનની અંદર જાગશે ત્યારે હું એમ માનું છું કે આપણો સનાતન ધર્મ એ સક્ષમ બનશે. આજે આપણે સનાતન ધર્મની વાત કરીએ, રામનું મંદિર બનવાનું કે રામ નામના મંદિરના આપણે ગુણ ગાઈએ, પણ જે પણ આ બધી ધરોહર આપણા જીવનમાં આપણા દેશને મળવાની કે આપણા દેશની અંદર છે એ ધરોહરની સાચવણી થશે કેવી રીતે? આપણી સંસ્કૃતિની સાચવણી થશે કેવી રીતે? આપણી જે કુળદેવી છે, આપણા જે કુળદેવતા છે, જેને આપણે દેવ મોગરા કહીએ, જેને આપણે કંસેરી માતા કહીએ, આવી જે બધી આપણી કુળદેવી છે, પૌરાણિક કુળદેવી કે જે આજની નથી, 2-3 વર્ષથી આ બધું સ્થાપન થયું છે. પણ આ બધું જળવાશે ક્યારે? એ બધું જળવાશે ત્યારે કે જ્યારે આપણા જીવનની અંદર સત્સંગ ઘટિત થશે. આજે આપણે સત્સંગના અર્થને છે ને એક જ વસ્તુમાં લઈ લીધું છે કે સત્સંગ એટલે ભજન ગાવાનું, સત્સંગ એટલે મંદિરે પૂજવાનું, સત્સંગ એટલે ભગવાનનું નામ લેવાનું. આ યુવાનના મનની અંદર એક છાપ છે, ઘણા બધાના મનની અંદર છાપ છે કે સત્સંગ એટલે ખાલી ભજન ના. સત્સંગ ખાલી ભજનનો એ અલગ વસ્તુ છે. પણ તમે જો શાંતિથી વિચારો તો સામાજિક રીતે પણ આપણને જીવનમાં સત્સંગની જરૂર છે. કઈ રીતે? સત્સંગનો અર્થ થાય સંગ. આપણે આપણા છોકરા માટે કોઈ છોકરી શોધવાના હોય તો એ છોકરી શોધવા પહેલા આપણે જોઈએ કે મારા છોકરા માટે જો મારે છોકરી શોધવી છે તો હું કેવું છે, છોકરી બરાબર ચાલ ચલતવાળી છે કે નહીં, એના મા બાપ બરાબર છે કે નહીં, એ કઈ નોકરી કરતી છે કે નથી કરતી, આજુબાજુના પાસે આપણે ખબર અંતર કાઢીએ. આ બધું આપણે જોઈએ છીએ કે કોઈ સારા સંઘમાંથી આવતી છોકરી છે કે નહીં, અને પછી આપણા છોકરાને પડે. એટલે સામાજિક રીતે આપણે આપણા છોકરા છોકરીના લગ્ન કરવા હોય તો તેમાં પણ આપણે સંગત જોઈએ છીએ કે સારા પરિવારમાંથી એટલે સારા સંઘમાંથી આવતી છે કે નહીં, એના સારા લક્ષણ છે કે નહીં. કેમ? મારો છોકરો જો કોઈ ખોટી છોકરીના સંગમાં જતો રહેશે, કોઈ ખોટી છોકરીને પરણીને જશે અને કોઈ ખોટી છોકરી એને મળી જશે તો કાલે ઉઠીને મા બાપ તરફ જોશે. એટલે સારી છોકરીનો સંગ આપણા છોકરા માટે શું છે? તો સામાજિક રીતે આપણા પરિવારની વૃદ્ધિ માટે પણ સારી છોકરી કે સારા છોકરાનો સંગ આપણે શોધીએ છીએ. આપણે કોઈ જગ્યા પર નવું ઘર લેવું હોય, કોઈ જગ્યા પર શિફ્ટ થવું હોય તો આપણે ઘણી બધી જગ્યા પર આપણે તપાસ કરીએ કે આ જગ્યા પર રહેવા જવું છે, આ જગ્યા પર રહેવા જવું છે, આ જગ્યા પર રહેવા જવું છે. જ્યાં આપણે રહેવા જવાનું ને ત્યાં પણ આપણે આજુબાજુની પબ્લિકને જોઈએ કે કેવી વસ્તી ત્યાં રહી છે, ખાવા પીવાવાળા તો નથી રહેતા, પસંદગી પ્રજા તો નથી રહેતી ને, આજુબાજુ કોઈ મુસલમાન કે ક્રિશ્ચન તો નથી રહેતા ને, કોઈ એવો કોઈ એરિયો નથી ને કે જ્યાં સવારથી લઈને સાંજ સુધી મારામારી માર્કેટ થતી હોય. કોઈ સારા એરિયો પકડીએ, ત્યાં પૈસા ઇન્વેસ્ટ કરીએ, 2 લાખ વધારે આપીએ, પણ એવી જગ્યા પર આપણે રહેવા માટે જઈએ કે જેનું વાતાવરણ સારું હોય, આપણા છોકરા સારા ભણે અને આપણો પરિવાર. તો એક ઘર છોડીને બીજા ઘરે રહેવા જવાના હોય તેમાં પણ 10 વખત આપણે તપાસ કરીએ. અને એ તપાસ શું હોય કે કોઈ સારી સંગત, સારું ફેમિલી, સારા માણસો, સારું બજાર આપણને મળે છે કે નથી મળતું, એનો કોઈ સારો સંગ મળે કે નહીં, તેમાં આપણે પૈસા ઇન્વેસ્ટ કરીને આપણું ઘર ક્યાં બદલીએ. તો રહેવા માટે પણ આપણે સારો સંગ શોધીએ, છોકરાને છોકરીને ભણાવવા માટે પણ આપણે સારા છોકરાને છોકરીનો સંગ શોધીએ. ભણવા માટે કોઈ સ્કૂલમાં મોકલવાનું હોય તો ત્યાં સારી સ્કૂલ આપણે શોધીએ. કેમ? કે સારી સ્કૂલના સંગાતમાં જાય તો અમારો છોકરો સારું ભણશે, સારા સંસ્કાર મળશે. તે પણ આપણે એ વસ્તુ જોઈએ છીએ. તો તમે વિચાર કરો, સામાજિક રીતે, ભૌતિક રીતે પણ જો આપણે સારો સંગ શોધતા હોય તો આધ્યાત્મિક રીતે પણ આપણા જીવનની જો ઉન્નતિ કરવી હોય તો આપણને સત્સંગની જરૂર પડે. અને જો સત્સંગ હશે તો તમામ વસ્તુ જીવનમાં જળવાશે. માણસ જ્યારે જન્મે ને
તો માણસ જન્મે એટલે 3 કંપની ફિટિંગ મશીનરી આપવામાં આવે. એક સંસ્કૃતિ, બીજી પ્રકૃતિ અને ત્રીજી વિકૃતિ. સંસ્કૃતિ એટલે આપણા સંસ્કાર, આપણા પરિવારની જે સંસ્કૃતિ, આપણા ધર્મની જે સંસ્કૃતિ, એ સંસ્કૃતિ જે ઘરમાં જન્મે તેની સંસ્કૃતિ મળે એટલે એને સંસ્કૃતિ કહેવાય. જન્મતાની સાથે એના પર સંસ્કૃતિનો પ્રભાવ છે. બીજું પ્રકૃતિ. દરેક માણસની પ્રકૃતિ જુદી. કોઈનું વધારે ખાવાની પ્રકૃતિ, કોઈનું ઓછું ખાવાની પ્રકૃતિ, કોઈની ઊંઘવાની પ્રકૃતિ, કોઈની ઓછું ઊંઘવાની પ્રકૃતિ, કોઈની ગુસ્સાવાળી પ્રકૃતિ, કોઈની લોભવાળી પ્રકૃતિ, કોઈનું ખરાબ બોલવાની પ્રકૃતિ. આ બે પ્રકૃતિ છે. એ આપણને જન્મતાની સાથે કંપની મળે. અને ત્રીજું વિકૃતિ, કે કોઈનું બગાડી નાખવાની વિકૃતિ, કોઈનું છીનવી લેવાની વિકૃતિ, કોઈની હિંસા કરવાની વિકૃતિ, ન ખાવાનું ખાવાની વિકૃતિ, ચોરી કરવાની વિકૃતિ, વ્યસન કરવાની વિકૃતિ. આ પણ આપણને જન્મજાત મળે. સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ આ માણસની સાથે સાથે જ આવે છે. જે સંસ્કૃતિ હોય એને જાળવવાની હોય, જે આપણી પ્રકૃતિ હોય એને સુધારવાની છે, અને જે આપણી વિકૃતિ હોય તેને નષ્ટ કરી દેવાની. સંસ્કૃતિ જળવાશે, પ્રકૃતિ જો સુધરશે અને વિકૃતિ જો નષ્ટ થશે તો દરેક માનવ મહાન માનવ બને છે. એટલે સત્સંગ આપણા જીવનની અંદર આ 3 વસ્તુ આપણને સંસ્કૃતિ જાળવતા શીખવે, પ્રકૃતિમાંથી સુધારતા શીખવે અને વિકૃતિને નષ્ટ કરતા શીખવે છે. કોઈ આપણા બારણે આવે અને આપણે રોટલો ખાતા હોય અને કોઈ પણ આવી પડે અને આપણા રોટલામાંથી આપણે અડધો રોટલો આપી દઈએ કે આપણી સંસ્કૃતિ. કે ભૂખો આવ્યો, સાઈ ઇતના દીજીએ જામે કુટુંબ સમાય, મેં ભી ભૂખા ના રહું, આયા સાધુનો ભૂખા જાય. કોઈ પણ આવે આપણા રોટલામાંથી અડધો રોટલો આપવો એ સંસ્કૃતિ. આપણો જે રોટલો છે એમાંથી કઈ નહીં આપવું, આખો રોટલો આપણે ખાવો, જરૂર પડે તો બીજો ખાઈ લે, આપણી પ્રકૃતિ. અને આપણો રોટલો તો ખાવાનો પણ બીજાનો રોટલો છીનવી લેવો એ આપણી વિકૃતિ. એટલે આ 3 વસ્તુ આપણી સાથે છે. પણ જો સત્સંગ હશે તો આપણે સંસ્કાર અને સંસ્કૃતિ તરફ જઈશું. અને એનું સર્વોચ્ચ ઉદાહરણ રામાયણમાંથી આપણને મળે છે. કે રામાયણના 3 પાત્રો છે. રાવણ, વિભીષણ અને કુંભકર્ણ. વિભીષણ સંસ્કૃતિવાળો માણસ, કે આટલી મોટી લંકામાં આટલા બધા અસુર રહેતા હતા, પણ એ બધા અસુરમાં એક જ વ્યક્તિ એવો હતો કે જે તુલસીના ક્યારાને દીવો કરતો. એક જ વ્યક્તિ એવો હતો જે તુલસીને પાણી આપતો. એક જ વ્યક્તિ એવો હતો કે જે સૂર્યના દર્શન કરતો. એક જ વ્યક્તિ એવો હતો કે સવાર, બપોર અને સાંજ સાધુ સંતોનો સંગ કરતો. એક જ વ્યક્તિનું ઘર એવું હતું કે જેના ઘરની ઉપર શંખ, ચક્ર, ગદા અને પદ્મ દોરેલા હતા. અને આ બધું જોઈને હનુમાનજી આખા લંકામાં એક જ ઘરની અંદર ઉતરે છે અને એ છે વિભીષણ. તો રાવણના રાજમાં રહેવા છતાં પણ વિભીષણ એ સંસ્કૃતિનું ઉદાહરણ. એટલે આપણે કહીએ ને કે કોઈ ખોટી જગ્યા પર જન્મેલો એટલે એવું ના, એવું નથી. તમે 10 ખોટામાં કેમ નહીં હોય, પણ જો તમારા સંસ્કાર બરાબર હોય તો તમને કોઈ બગાડી નહીં શકે. એટલે છોકરાઓ બગડે છે. આપણો કે ઘરમાં તો બહુ વ્યવસ્થિત રહેતો હતો, કોઈ દિવસ પીતો નહીં, કોઈ દિવસ ખાતો નહીં, દોસ્તારો સાથે જઈને કરતો થઈ ગયો. એ કેમ કરતો થઈ ગયો? આપણે એને જોઈએ તેવા સંસ્કાર આપવામાં ચૂક્યા છે એટલે કરતો થઈ ગયો. ઘરના જો સંસ્કાર બરાબર હોય, ઘરની સંસ્કૃતિ જો બરાબર હોય, ઘરની અંદર જો ધાર્મિક વાતાવરણ હોય, તો કોઈ બાપની તાકાત નથી કે તમારા છોકરાના મોઢામાં સિગરેટ નાખે. કોઈ મવાલીની તાકાત નથી કે તમારા છોકરાના મોઢામાં દારૂ નાખે. અને કોઈ વિધર્મીની તાકાત નથી કે તમારા છોકરાને નોલેજ ખવડાવે. અમે પણ કોલેજ કરી છે. કોલેજની અંદર હું પણ જતો હતો. મારી સાથે પણ ઘણા બધા દોસ્તાર હતા કે જ્યારે નાસ્તો કરવા માટે જતા તો નોનવેજ મંગાવતા અને ખાતા હતા, બાટલી લઈને પીતા હતા. પણ એ બધાની વચ્ચે, આટલા બધાની વચ્ચે હું એક માત્ર એવો હતો કે એ લોકોની વચ્ચે બેઠા છતાં આ કઈ લેતો નહીં. અને 4 વખત ગયો, 4 વખત એ લોકોએ જોયું, ભાઈ 5મા વખતે કહી દીધું કે ભાઈ તું નહીં આવતો. કેમ? તો અમે લઈએ ને તું નહીં લઈ, તો એમ કે પછી અમને એમ થાય કે અમે લઈએ તો કેવું લાગે કે તારા કારણે તો બહુ છોડાઈ દે એના કરતા તું નહીં આવતો. પછી મને ના પાડી દીધી. હું બંધ થયો એટલે મારી જોડે બીજો તો કઈ બંધ થયો, બીજો તો ત્રીજો બંધ થયો, પછી છેલ્લે 2 જ રહી ગયા, બાકી બધા હટી ગયા.
એટલે આટલો ફરક પડ્યો. તો વિભીષણ કેવો હતો કે એને સંસ્કૃતિ કે આટલા બધા દાનવના પ્રભાવમાં રહેતો હતો પણ વિભીષણ સંસ્કૃતિને જાળવી. કુંભકર્ણ પ્રકૃતિ કે 6 મહિના ઊંઘો અને 6 મહિના જાગો એની પ્રકૃતિ. એમાં એનું કઈ નહીં ચાલે, એ લાચાર છે. એને બી ખબર છે કે 6 મહિના ઊંઘવું નહીં જોઈએ અને 6 મહિના જાગવું નહીં જોઈએ. ઉઠ્યા પછી એટલું બધું નહીં ખાવું જોઈએ કે રાજ્યમાં અનાજ એટલું પૂરી કરે. એટલું બધું ખાતો કે ખાલી રાવણને બી ખબર પડી જતા કે બીજું અનાજ ક્યાંથી લાગે, આખા રાજ્યનું બધું ખાઈ. ઉઠ્યા પછી એટલું બી નહીં જાગવું જોઈએ કે બધાને જાગતા. એટલે કુંભકર્ણની આ પ્રકૃતિ હતી. કદાચ હું એવું માનું કે તે સમયે વિજ્ઞાન હતો તો રોગ જાહેર કે એને કોઈ રોગ છે આ માણસ. અને એની પ્રકૃતિથી એ લાચાર હતો, ખોટો હતો, પણ રાવણ એટલો ખોટો નહીં હતો, પણ એની પોતાની પ્રકૃતિથી લાચાર હતો. એટલે આ એક ઉદાહરણ છે પ્રમાદનું ઉદાહરણ કે માણસ બહુ ખાય, માણસ બહુ પીવે, માણસ ખોટી સંગતમાં પડે, માણસ જો વ્યસન કરે તો આ કુંભકર્ણ જેવો 6 મહિના ઊંઘતો ને 6 મહિના જાગતો હતો. એટલે આની પ્રકૃતિ હતી. અને રાવણ એ વિકૃતિનું ઉદાહરણ. એટલે કાલે ગુરુવારે વાત કરી કે હનુમાનજીને જ્ઞાન ગુણ સાગર કેમ? જ્ઞાન તો દરેકનું હોય પણ ગુણ હોવા જોઈએ. રાવણમાં બી જ્ઞાન હતું. 10 ગ્રંથિ બ્રાહ્મણ, વેદ પાઠી બ્રાહ્મણ, 108 ઉપનિષદ એને મૂળે હતા, જ્યોતિષ હતો, તાંત્રિક હતો, બધું જ એની પાસે હતું, વૈજ્ઞાનિક હતું. પણ આટલા બધું જ્ઞાન હોવા છતાં પણ એનામાં સારો ગુણ નહીં. એટલે જ્ઞાન હોવાથી ફરક શું પડે? ગુણ તો સારો. આપણે ડોક્ટર બનીએ, એન્જિનિયર બનીએ, વકીલ બનીએ, જ્ઞાન છે. પણ ડોક્ટર, એન્જિનિયર, ડોક્ટર બનીને પછી કોઈ કિડની ચોકાડી દેતા હોય તો સારો ગુણ કહેવાય. વકીલ બનીને લોકોને છેતરાજ કરતા તો સારો ગુણ કહેવાય. એન્જિનિયર બનીને આજે પેલા પુલ બનાવવાના, તે પુલમાં પૈસા ખાઈને એવા પુલ બનાવે કે 2 વર્ષમાં તૂટી ગયા, તો એન્જિનિયર સારો કહેવાય. શિક્ષક બની જાય માણસ, પણ શિક્ષક બનીને વિદ્યાર્થીઓનો કોર્સ પૂરો નહીં કરે, પણ ટ્યુશનમાં જે વિદ્યાર્થી આવે તેને બધું ભણાવે ને પેલાને નહીં ભણાવે, એ શિક્ષક સારો કહેવાય. એટલે જ્ઞાન કરો પણ તમારામાં ગુણ નહીં હોય. એટલે જ્ઞાન હોય ને જો તમારામાં ગુણ નહીં હોય તો એ માણસ નથી. એ માનવી તું માનવ થાવતો, એ માનવી માનવ નથી. એટલે રાવણની પાસે બધું હતું પણ રાવણનો વિકૃતિ હતી કે એની પોતાની પાસે પત્ની છે પણ બીજાની પત્ની છીનવી લે. એના પોતાની પાસે સામ્રાજ્ય છે પણ દેવતાના સામ્રાજ્ય છીનવી લે. એને પોતાની પાસે જ્ઞાન છે પણ ઋષિમુનિઓને બંદીખાનામાં નાખી દે. એને પોતાની પાસે બધું જ્ઞાન છે પણ હું ભગવાન છું, મારા ઉપર કોઈને પૂજવું નહીં, એવું અધિપત્ય સ્થાપવું, અનધિકૃતકરણ, અતિક્રમણ કરવું, આ બધી વિકૃતિ એનામાં હતી. એટલે એક જ ઘરમાં 3 જણા રહે છે પણ 3 ડિફરન્ટ ક્વોલિટીના માણસો. અને આ 3 ડિફરન્ટ ક્વોલિટીના માણસો એટલા માટે છે આ દરેક જગ્યા પર સત્સંગ છે. વિભીષણને પહેલેથી સાધુ સંતોનો સંગ મળતો ગયો તો રાવણનો ભય એવા છતાં પણ વિભીષણ બદલાયું નહીં. કુંભકર્ણને પહેલેથી જ અસુરો મળતા ગયા, પ્રમાદી મળતા ગયા, તો કુંભકર્ણ પ્રમાદી થઈ. રાવણને પ્રશંસક મળતા ગયા, એની પ્રશંસા કરવા વાળા મળતા ગયા, ચાપલુસો મળતા ગયા, એના વખાણ કરવા વાળાને મળતા ગયા. તો રાવણ બ્રાહ્મણ હોવા છતાં, વિભીષણનો ભય હોવા છતાં, એક ઋષિપુત્ર હોવા છતાં રાવણ રાક્ષસ થયો. એટલે આ 3 જે ક્વોલિટી છે એની પાછળ સંગ મહત્વનો છે કે જેને જેવો સંગ મળ્યો એ તેવું જ થયું. તુલસી સંગત સાધુ કી કભી ન નિષ્ફળ જાય. કે જો સંગત જો સારા માણસની હોય તો સંગત કોઈ દિવસ નિષ્ફળ જતી નથી. અને એ સંગત જો નિષ્ફળ નથી જતી તો એમ સમજો કે આપણું જીવન એ કોઈ પણ દિવસ નિષ્ફળ જતું નથી. એટલે આજે જે આ સત્સંગ જે કરવામાં આવે છે, સત્સંગ, આધ્યાત્મિક સત્સંગ માનવને મહામાનવ બનાવવાનું કામ કરે છે. રામ તો ભગવાન જ હતા, રામને કઈ જરૂર હતી કે ગુરુકુળમાં જાય? ના, પણ દશરથ રાજા રામને ગુરુકુળમાં મોકલ્યા હતા, ગુરુનો સંગ કરે. તું મારા સંગમાં રહેશે તો ક્ષત્રિય બનશે, તું રાજા બનશે, પણ તું રામ નહીં બનશે. તારે જો ભગવાન બનવું હોય તો ગુરુના સંગમાં જાય, વશિષ્ઠનો સંગ કરે. અને વશિષ્ઠના સંગમાં જઈને માનો છે તું મહાન. કૃષ્ણ સાંદીપની ગયા અને સાંદીપની ઋષિએ કૃષ્ણને જે જ્ઞાન આપ્યું અને જ્યારે
એ ગુરુકુળમાંથી બહાર નીકળતા હતા અને ત્યારનો નિયમ હતો કે વિદ્યાર્થી જ્યારે ગુરુકુળમાંથી બહાર નીકળે ગુરુ દક્ષિણા આપવાની. ગુરુ દક્ષિણા આપવાનો મોકો આવ્યો તો તે સમયે કૃષ્ણ ભગવાન ગુરુ દક્ષિણા આપવા માટે ગયા સાંદીપનીને કે મારી ગુરુ દક્ષિણા લઈ લો. સાંદીપની ના કરો કે તમે જગત ગુરુ છો, તમે પરમાત્મા છો, હું તમારી પાસેથી દક્ષિણા નહીં લઈશ. તારે જો મને દક્ષિણા આપવી એટલે વચન આપ. શું? હું જે તને જ્ઞાન આપ્યું છે એ આ જ્ઞાન તું કોઈ યોગ્ય પાત્રને આપશે. કૃષ્ણ વચન આપ્યું અને એ યોગ્ય પાત્ર કેટલા વખતના સંઘર્ષ પછી ધર્મયુદ્ધમાં, મહાભારતના યુદ્ધમાં અર્જુનના રૂપમાં એને પ્રાપ્ત થયું. અને પછી એ ગીતાનું જે જ્ઞાન છે એ સાંદીપનીનું આ બધું જ્ઞાન એ કૃષ્ણ અર્જુનને આપીને પોતાની ગુરુ દક્ષિણા પોતાના ગુરુને ચૂકી દે છે. સમજો કે કૃષ્ણને કઈ જરૂર નહીં હતી પણ સાંદીપનીતા ગયા કે કૃષ્ણ મુદ્દે જગત ગુરુ આ દુનિયાને આદર્શ પૂરો પાડો. એ પ્રમાણે વિવેકાનંદ કે વિવેકાનંદના જીવનમાં એવું કહેવામાં આવ્યું કોઈએ વિવેકાનંદને પૂછ્યું વિવેકાનંદ તમારો જીવનમાં આદર્શ કોણ? ત્યારે વિવેકાનંદ કહે છે મારા જીવનમાં મારો આદર્શ હનુમાન છે. મારે કોની ભક્તિ કરવી? હનુમાનની ઉપાસના. કેમ હનુમાનની ઉપાસના કરવી? તો હનુમાનમાં જે બ્રહ્મચર્ય છે, હનુમાનની અંદર જે એક ચિત્તતા છે, હનુમાનમાં જે દ્રઢ સંકલ્પ છે, એવો સંકલ્પ જેના જીવનમાં પ્રાપ્ત થાય ત્યાં સમાજનો ઉદ્ધાર કરી શકે. માટે હનુમાનને આદર્શ માન. કારણ કે મારા જીવનનો આદર્શ એ હનુમાન છે. એટલે સ્વામી વિવેકાનંદે પણ હનુમાનને આદર્શ માન્યા. અને રામકૃષ્ણ પરમહંસના ચરણોમાં રહીને જે વૈદિક ધર્મ જે શિથિલ થઈ જતો હતો એ શિથિલ થયેલા વૈદિક ધર્મને બચાવ્યો, લોકોને જાગૃત કર્યા. એટલે આ બધાના જીવનમાં જે પણ કોઈ પરિણામ આવ્યા છે એ સારા સત્સંગથી આવ્યા છે. એટલે સામાજિક રીતે પણ સત્સંગ મહત્વનો છે, આધ્યાત્મિક રીતે પણ સત્સંગ મહત્વનો છે, ભૌતિક રીતે પણ સત્સંગ મહત્વનો છે, ધાર્મિક રીતે પણ સત્સંગ મહત્વનો છે. ખોટા કામ કરવા માટે પણ ખોટો સત્સંગ મહત્વનો છે. એટલે આતંકવાદીઓએ કોઈ મિશન પાર પાડવું હોય તો એ કોઈ પાડી શકે. એના જેવા ખોટા 5 માણસ ભેગા થયા. પેલા 100 ખોટા ભેગા થયા તો પેલા 5 હારા હતા તેને હેરાન કર્યું. એટલે ખોટું કામ કરવા માટે પણ ખોટો સંગ, ખોટા સંગ વગર ખોટું કામ નહીં થતું. આપણે કે છોકરો જુગાર રમતો થઈ ગયો, એકલો એકલો જુગાર રમે. છોકરો આપણે મોબાઈલમાં આખો દાડો પડી જતો થઈ ગયો, નહીં જોઈએ તો જોવાનું કરતો થઈ ગયો, એકલો પણ થઈ ગયો. એના જેવા બીજા 4 મિલા ને જુગાર રમવાવાળા એના જેવા 4 ને 12 સંગત મળી, પીવા વાળી 4 સંગત એને એવી મળી, માવા ગુટખા ખાવાવાળા 4 ને મળ્યા. એવા ખરાબ બી જ્યારે એને મળ્યા છે ત્યારે ખરાબ થયું છે. ખરાબ ને અતિ ખરાબ બનવા માટે પણ ખરાબ સત્સંગ અને સારાને બહુ સારા બનવા માટે પણ સારો સત્સંગ જોઈએ છે. આજે તમે ટ્રેનમાં જાઓ તો ટ્રેનમાં શું થાય? પેલો એક જણ તમાકુ કાઢે આમ બને બનાવે પછી એમ પેલા પોતે જ લેવાનો હોય એટલે આજુબાજુ બધાને જોઈએ એમ બનાવે. હવે જેવા લેવા વળાય બધા પ્રસાદ વેચી દે. તમે બીજે મોડાથી કોઈ દિવસ ગયા ઘરે આવી તો પ્રસાદ વેચો કે બરોબર બીજું મોડાથી જો તમે કઈ પ્રસાદ લઈ ગયા ને ઘરે ગઈને આનંદ તમે વેચો કે બધું. પણ આ જે તમાકુ ખાવાળા છે આ લોકોનામાં સંસ્કાર કેટલો છે કે આમ બધાને વેચે છે. તો સિગરેટ પીવાળા કેવી માચિસ માંગતો હોય તો બીજો એને તો તરત મૂકી દે. આપણે કોઈ જણાવું કર્યું એક પ્રસાદ લઈ જઈને આપણે નથી વેચતા, એક તીર્થ આપણે લઈ જઈને નથી વેચતા, સારી વાત સત્સંગમાં આવી હોય તે કોઈને નથી વેચતા, પણ આ લોકો ખરાબ બધાને વેચે. એટલે વિચાર કરો દારૂ પીવાળા બી પેલો બેઠેલો પેલો થોડું લઈ જાય આટલું તો લેવાય જો કે તું નહીં લે તો અમને ખરાબ લાગે, પછી પેલાને ખરાબ લાગે તો કેવું લેતો થાય. હવે જેટલા બી દારૂ અમે બી કોઈ પીતા હોય તો મને કેવું દારૂ પહેલી વખત ગમેલું કે કોઈ કેવું લાગેલું તમને હોય ને કોઈ તો હોય પહેલી વખત પીતા તો બધાને ગમેલું, પછી અમૃત જેવું લાગે પણ પહેલા અમૃત જેવું લાગેલું કોઈ થોડું લઈ થોડું લેતા આટલું લેતા 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 આખી ઉતારવું થઈ જાય છે. તમે વિચાર કરો કે આ પણ ખોટી આદતો પણ ખોટા સંગથી થાય, સંગઠનથી જ થાય. એટલે અતિ ખોટા બનવા માટે પણ ખરાબ સંગ અને અતિ સારા કરવા માટે પણ સત્સંગ.
એટલે સત્સંગને તમે છે ને વૈજ્ઞાનિક દ્રષ્ટિથી મનમાં ઉતારો કે તમારે જો જીવનમાં સારા બનવું હોય તો સારા સંગની જરૂર છે. અને જો સારો સંગ પછી આધ્યાત્મના રૂપમાં હોય, ધર્મના રૂપમાં હોય, કોઈ સમાજના રૂપમાં હોય, વિજ્ઞાનના રૂપમાં હોય, કોઈ પણ રૂપમાં જો સારો સંગ મળે તો માણસની ઉન્નતિ એ ક્ષેત્રમાં સારામાં સારી થાય. એટલે આ સત્સંગ તથા અસ્તિત્વમાં કે જીવનને માનવમાંથી મહામાનવ બનાવવા માટે વ્યક્તિ ખાલી વ્યક્તિની વ્યક્તિત્વનું વિકસિત થાય એના માટે આધ્યાત્મિક સત્સંગની આવશ્યકતા દરેક જણાને છે અને સત્સંગ કરવું જોઈએ. અને સત્સંગમાં સૌથી મોટો સંઘ છે નામનો સંઘ. હમણાં શું કહે છે નામ સ્મરણ કરતા સૌથી સરળ નામનો સંઘ. આપણા બધાને પણ નામનો સંઘ છે. કોઈ પણ જન્મનાર વ્યક્તિ નામ એનું પડે નહીં ત્યાં સુધી એને કોઈ ઉઠે નહીં. પહેલા સમય નામ પડે ગાંડો, નામ પડે ગાંડો પડે. આપણે ત્યાં વિચાર આવે કે બધાના નામ ખરા અને ગાંડો બોલવાનું કેવું લાગે. ગાંડો નામ પડી દીધું એ ગાંડાથી જ ઓળખાય. ભલે ભાઈ ડાયો હોય તો કઈ નહીં, પણ એને બધા કઈ ગાંડો. આખી જિંદગી એ ગાંડો 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 નામનો સંગ એની ઓળખાણ કરાવતી. માણસ જન્મે છે તો જનૈમાં પછી પણ એને નામનો સંગ તો હોય કે કોઈ પણ એનું સારું નામ હોય કે ખરાબ એને નામ તો આપવું જ. અને એ નામથી જે જીવે છે ને મર્યા પછી પણ એનું નામ રહી જાય છે. માણસ જતો રહે પણ નામ મળતું નથી. તો તમે વિચારો કે માણસની ઓળખાણ બી નામના સંગથી છે. એટલે સૌથી મોટો સંગ છે નામ. કે આપણે કઈ નહીં કરીએ તો જે પણ કોઈ દેવનું નામ, આપણા ગુરુ આપણો ગુરુ મંત્રનું સ્મરણ કે કોઈ પણ જે નામ હોય એ નામનો સંગ પણ જો હું માનું છું જીવનમાં કરીએ તો એનાથી જીવનની અંદર અનેક ઘણા પ્રભાવ આવે છે. એટલે જ આપણી સંસ્કૃતિ બી પડી કે કોઈ પણ છોકરો હોય તો છોકરો કાળો દેખાતો એનું નામ શ્યામ કરી દે. શ્યામ એટલે એ નહીં દેખાય પણ કૃષ્ણ યાદ આવે. કૃષ્ણનું નામ શ્યામ તો એને શ્યામ બોલાવે. જેટલી વાર એ શ્યામ આવે એટલે એટલી વાર કૃષ્ણનો ચહેરો આપણા મગજ. કોઈનું નામ રામ કરી દે. રામ નામ પડવાની કથા કેમ આવે કે એ રામને યાદ કરો, બોલાવો એટલે પેલું નામ યાદ આવે. કોઈનું નામ અંબા કાઢ્યું. અંબા કેમ કાઢ્યું? પેલી અંબાને બોલાવો એટલે પેલી યાદ આવે. હમણાં મેં કઈ એકાદ ભૂલે ગયા તો થઈ ગયું. હા, નિમેશભાઈના ઘરમાં. નિમેશભાઈ બોલો વાયરલ. હા, નિમેશભાઈના ઘરમાં જે નામનો પ્રભાવ ક્યાં જોયો મને થઈ ગયું કે ખરેખર આ તો મેં મહાન થઈ ગયો. મેં મારી સાથે મહાન બન્યું. પ્રભાવ થયો એના ઘરમાં ગયા આ તો દાદા નિમેશભાઈનું કરાયું. એટલે જેવા ઘરમાં ગયા જય મચ્છંદ્ર સમજ, જય મચ્છંદ્ર સમજ એ લોકો બેઠી ગઈ. કે જય મચ્છંદ્ર સમજ, જય મચ્છંદ્ર સમજ બોલાતું ગયું. એની પત્ની આવી, એની પત્ની જય મચ્છંદ્ર સમજ બોલતી બોલતી આવી અને હાર લીધો. નિમેશભાઈ મને આવતો જોયા જ કરે. આજુબાજુ બધા જય મચ્છંદ્ર સમજ બોલે, એની બૈરી જય મચ્છંદ્ર સમજ બોલે. પણ જેવો અંદર બેઠો એ કઈ બોલતો નથી, તો જોયા જ કરે છે. અને જેવો હું અંદર બેઠો અને એની સામે જેવો ઉભો રહ્યો અને બેઠો એટલે એનામાં મને જય મચ્છંદ્ર સમજ નહીં કરે. જય ચંડિકા. જય ચંડિકા કીધું એટલે પેલી એટલો બધો પાવર આવી ગયો કે મને એકથી બે હાથ કરી દીધા. હવે તમે વિચારો એ જય ચંડિકા એને પેલી ચંડિકાને યાદ કરીને આ ચંડિકા જાગૃત થઈ ગઈ. એકથી બે હાથ કરી દીધા. એટલે મને ત્યારે થયું કે બરાબર છે નામ આવ્યું. જય ચંડિકા, આ ચંડિકા જાગૃત થઈ. એવું થયું ને મચ્છરનાથ બોલાઈ ગયા પણ દરરોજની પેલી ચંડિકા યાદ આવી ગઈ. પછી મને એવું લાગ્યું કે આ ઘરમાં પોતાની બૈરીને ચંડિકા કરીને બોલાવતો કેમ અંતર્યામી હવે તમે વિચારો આ નામનો પ્રભાવ કે ચંડિકા કીધું એટલે બધી ચંડી સારું કે રણચંડી નહીં બની. આજ રણચંડી બનતે તો આજે હું તમારા ઘરે નહીં આવી. એ બી સાચી વાત છે. તો નામનો પ્રભાવ, એ નામનો પ્રભાવ સરળ છે. રામ નામે પથ્થર કરી ગયા તો આપણા જેવો પામર માણસ રામ નામે કરતા કરતા માનવી કેમ ન કરતો તો માણસ કેમ નહીં કરી શકે? અને એ જ રામ નામના પથ્થર જો કરે તો માણસ જો કરી શકે તો હું માનું છું કે આપણા બધાના જીવન પણ કરી શકે. ઘણા વર્ષો પહેલાની ઘટના બની કે ઘણા વર્ષો પહેલા તુલસીદાસજી મહારાજ એને રામચરિત માનસની રચના કરી. રામજીનો સાક્ષાત્કાર થયો. હનુમાનજીના ભક્ત હતા. હવે
એવું કહેવાય છે કે જે સમયે તુલસીદાસ ગોસ્વામી જે સમય થયા ત્યાં અકબર બાદશાહનો સમય હતો એ સમય તુલસીદાસજીએ રામચરિત માનસ ગાવા માંડ્યા, લોકો રામ નામથી ભક્ત બધા જાગૃત થવા માંડ્યા, રામ નામની સંસ્કૃતિ ફાલી અને ફૂલવા માંડી. અકબર બાદશાહ ત્યાં જોવાયું, કારણ કે આ જેટલા પણ મુગલ હતા એ મુગલનું કામ એક જ હતું કે આપણા હિન્દુને મુસ્લિમમાં ફેરવી દેવા, કોઈ પણ પ્રકારે દાબ દબાણથી પણ આપણે કન્વર્ટ કરી દેવા. એ કામ હમણાં ક્રિશ્ચન ધર્મમાં થાય, એ મુસલમાનોમાં આજે બી થાય, પણ મુગલ જ્યારે આવ્યા ત્યારે વ્યાપક પ્રમાણમાં થતું. કોઈ મુગલ સારો તો નહીં. અકબરે ભલે દિનઈલાહી ધર્મની સ્થાપના કરી એ કેવા પૂરતી છે, પણ આપણા હિન્દુઓ પર અત્યાચાર તો દરેક જણા પર થયા જ થયા. તો રામ નામની સંસ્કૃતિ ફેરી, રામ નામ ફેલાવને એટલે અકબર બાદશાહે તુલસીદાસજીને કીધું કે તમે રામ રામ કરો છો ને બંધ કરો. કેમ? રામ રામ કરો છો કે હું રામ રામ કરું છું એનાથી રામના લોકોને દર્શન થાય. રામ રામ કરવાથી જો રામના દર્શન થતા હોય તો તમારા રામને કહું કે મને આવીને મળે મારા દરબારમાં આવે. અને તમારો રામ જો મારા દરબારમાં આવતો હોય તો જ આ રામ રામ કરજો, નહીં તો તમારું રામ રામ બોલવાનું બેન્ડ કરાવી દેવા, બંધ કરાવી. તુલસીદાસજી વિચારવા માંડ્યા કે રામ તો દર્શન આપે જ આપે, રામ તો દયાળુ છે, બોલાવે એટલે આવે જ આવે, દર્શન આપે, પણ તકલીફ એક વસ્તુ છે, સુપાત્રને આપે અને જો કુપાત્રને નહીં આપે. હવે કરવું શું? તુલસીદાસજી વિચારવા પડે, જો રામ દર્શન ન આપ્યા અને જો આ લોકો રામ દર્શન ન આપે ને મારું રામ રામ બોલવાનું જો બંધ કરાવી નાખે તો રામ નામનું શું, આ સંસ્કૃતિનું શું, લોકોના સંસ્કારનું શું? એટલે મારે કંઈ પણ કરવું પડશે અને કંઈક તો થવું જોઈએ, પણ રામ પાત્રને દર્શન આપે, કુપાત્રને નહીં. હવે કરું છું. તુલસીદાસજી હનુમાનજીને પ્રાર્થના કરે, હનુમાનજીને પ્રાર્થના કરે છે કે આવું ધર્મ સંકટ આવ્યું છે, કરું છું તમારા પર છોડી. અને તુલસીદાસજી હનુમાનજીને યાદ કરે છે કે ચરણ શરણ में आई गए धरो तुम्हारो ध्यान, चरण शरण में आय के धरो तुम्हारो ध्यान, अब संकट से मुक्त करो पवन पुत्र हनुमान. એમ કને યાદ કરી દે એટલે હનુમાનજી હનુમાનજી આવું છે, રામજીને તમે કહો પણ આમાંથી મને ઉગારે. હનુમાનજી કે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં, થોડા દાડામાં ઠેકાણે લાવી દે. એટલે માતાની જે પણ બોજ હતો ને તે હનુમાનજીને મૂકી દીધો. એટલે પછી થોડા દિવસની અંદર દિલ્હીના ચોકમાં, દિલ્હીના ગલીઓમાં, રાજમહેલની આજુબાજુ એકલા વાંદરા ને વાંદરા જ ફરતા દેખાય. આપણા કેમ ઝાડ પર જે વાંદરા આવે ને આ જ વાંદરા, બીજો કોઈ વાંદરા નહીં. પાછું કોઈના ઝાડ પર, કોઈની ગલીમાં, કોઈના ઘર પર, દિલ્હીના દરબારની આજુબાજુમાં, દિલ્હીના દરબારમાં, મહેલમાં બધે વાંદરા જ ફરતા દેખાય. જ્યાં જોતા વાંદરા દેખાય. બધા અચાનક વિચાર કરતા થઈ ગયા કે આટલા બધા વાંદરા કદી ફરતા થઈ ગયા? આટલા બધા વાંદરા જો બધા ફરતા થઈ ગયા તો કરવું શું? હવે એ બધા વાંદરા તમે જાણો છો કે વાંદરા ફરે તો એમ આપણા માણસ જેવાની ફરે તો ઉત્પાત મચાવે. અને આ બધા વાંદરા તો પાછા હનુમાનજી મૂકેલા, એટલે બધા વાંદરાએ ઉત્પાત મચાવવાનું ચાલુ કર્યું. કોઈને ઘરના પાણીના ટબ હોય તે ઊંધા થઈ જાય, કોઈના છાપરા પર જઈને કૂદી આવે, ઝાડ હોય તો ઝાડના ફળ તોડીને ખાઈ જાય, રસ્તા પર કચરો કરીને મૂકી જાય. અને બધા વાંદરા ધીમે ધીમે અકબરના મહેલમાં પહોંચ્યા. અને અકબરના મહેલમાં અકબરના જે કપડા હતા ને તે સૂકવેલા હતા દોરી ઉપર. તો એક વાંદરો આવ્યો અને અકબરના કપડા લીધા અને અકબરના કપડા લઈને ઝાડ પર ચડી ગયો. એક આવ્યો તો અકબરની ટોપી લઈને ચડી ગયો, એક આવ્યો એને મુંદડી લઈને ચડી ગયો. એટલે વાંદરાઓએ બધું ખેંચતાણ ચાલુ કરીને બધે હોવાપો કરી દીધો. એટલે અકબર બાદશાહ વિચાર કરે કે આ વાંદરાને કાઢવા કઈ રીતે? આ તો દરરોજ તમારા કિંમતી કપડા ઉપર લઈ જાય. બધા વાંદરા કેવું છે, કપડા ફાડી નાખે પણ પેલી અકબરની ટોપી પાછી માથા પર પહેરી દે. એ બધા વાંદરાએ પહેરી જો કે વાંદરાએ અકબરની ટોપી પહેરી. એટલે આ રીતે વાંદરાએ બધું ધમાસણ કરી ધમાસણ કર્યું. એટલે પેલા તુલસીદાસને કીધું કે બધા વાંદરા અચાનક કેમ આવી ગયા? હવે આની ચાલશે, જે હોય તો આનું નિરાકરણ કરો. એટલે તુલસીદાસજીને બોલાવે છે અને તુલસીદાસજીને કહે છે કે આ વાંદરા અચાનક આવ્યા છે એનું કારણ શું? કોઈક સાધુને પૂછે છે અકબર કે અમારા રાજમાં અચાનક આ બધું કેમ થયું? ત્યારે પેલો સાધુ કે આમાં એવું છે
કે તમે જે બધા તુલસીદાસજીને કીધું છે ને કે રામના દર્શન નહીં કરાવે તો મારી નાખો, આ એણે હનુમાનજીને પ્રાર્થના કરી હશે ને આ વાનર આવ્યા હશે એટલે હવે તમે તુલસીદાસજીને કહો તો આ વાનર જાય નહીં તો એ બધા વાનર અહીંયા રહી જાય. એટલે પછી પાછા તુલસીદાસજી ને કહે છે કે આ બધું જે પણ હોય તેને પૂરું કરો, આની ચાલશે. એટલે તુલસીદાસજી હનુમાનજીને પ્રાર્થના કરે કે હનુમાનજી આ જે પણ કંઈ થયું છે આમાંથી ઉગાડી દો. એટલે હનુમાનજી કે ઠીક છે, થોડા દિવસમાં બધા બંધ થઈ જશે. હવે એ પાછા થોડા દિવસમાં બંધ થઈ ગયા. એટલે વાંદરા બધા થોડા દિવસમાં આવતા બંધ થઈ ગયા. એટલે અકબર પાછા તુલસીદાસજીને બોલાવીને કીધું કે તમને કીધું વાંદરા આવતા થઈ ગયા, તમે ના પાડી વાંદરા બંધ થઈ ગયા, આનું કારણ શું? મારે તો રામના દર્શનની વાત. ત્યારે તુલસીદાસજી કહે છે કે જો તમારો સંદેશો હતો તે હું હનુમાનજી થ્રુ રામને મોકલાવી દીધું કે દર્શન આપો. રામ પાત્રને આપે, કૃપાત્રને તો આપતું નથી. પણ તમે ચિંતા નહીં કરો, રામને એવું કહેવડાવ્યું છે કે દર્શન તો આપશે, વાંદરા બોલે છે ત્યારે પણ દર્શન આપશે. પણ હવે એક મોકાણ થવાની છે. શું? કે હમણાં તો આ બધી વાનર સેના આવેલી હતી, પણ રામ આવે ને એ પહેલા જાંબુવંત બી આવે, એટલે રીંછ બી આવેલી. પછી જટાયુ આવતા થયા અને એ બધા જટાયુ ને બધા આ રીતે આવતા ધીમે ધીમે બધા બંધ થતા થશે અને પછી હનુમાન આવશે. તો વિચાર કરો કે હનુમાન આવે ત્યારે થશે ને તમારે. ત્યારે અકબર પાસે કે कौन वो हनुमान जिसने लंका को जलाया था? तुलसीदास जी कहा वही हनुमान जो लंका को जलाया था, वो आएगा तो क्या होगा? ત્યારે अकबर का अगर वो आएगा तो मेरी दिल्ली जला देगा. हाँ तो वो दिल्ली भी जला सकता है, तो एक काम कर उससे बोल दो इतना देख लिया, अभी किसी को आने की जरूरत नहीं. કે મારા હનુમાનને બી નથી જો અને રામને બી નથી જો, આટલો પરચો મારા માટે કાફી થઈ ગયો, બે હાથ જોડું, કોઈ નહીં આવતું. તો તુલસીદાસે પ્રાર્થના કરે છે કે बिगड़े काम बनाई के, बिगड़े काम बनाई के करियो भक्तन को उद्धार. बिगड़े काम बनाई के करियो भक्तन को उद्धार. अब मोरी विनंती सुनो, अब मोरी विनंती सुनो माता अंजनी के लाल. અને આ પ્રાર્થના કરે અને હનુમાનજી પોતાની લીલાને સાંભળે. તો તમે જુઓ કે રામ નામનો પ્રભાવ ક્યાંથી ક્યાં સુધી લઈ જાય. રામ નામના પ્રભાવને કે ભગવાનના નામના પ્રભાવને જેને પણ ચેલેન્જ કરી એ લોકોએ જીવનમાં પોતે માફી માંગવી પડી છે. એટલે એટલો જ આ બધો સત્સંગનો પ્રભાવ હોય, એટલો નામનો પ્રભાવ હોય, એટલો ગુરુ કૃપાનો પ્રભાવ હોય, તો મારું એટલું ચોક્કસ માનવું છે કે આપણે પણ આપણા નાના મસ્તા જીવનની અંદર જીવનમાં ગુરુ કરીને આધ્યાત્મનું જ્ઞાન મેળવીને પોતાના જીવનને માનવથી મહામાનવ બનવા તરફ, માનવમાંથી મનુષ્ય બનવા તરફ, સામાન્ય વ્યક્તિમાંથી વ્યક્તિત્વ તરફ આપણા જીવનને આપણે લઈ જવું જોઈએ. આજે આપણે અહીંયા જેટલા પણ બધા બેઠા છે આ બધા ભગવાનના ભક્ત છે. પણ એક દિવસ વિચાર કરો કે જ્યારે આપણે કોઈ ગુરુ નહીં કરેલા ત્યારે આપણે ભક્ત નહીં હતા. સામાન્ય માણસોના જેવા આપણે માણસ ખાતા હતા, પીતા હતા, બોલતા હતા, ઝઘડતા હતા, બધું કરતા હતા. પણ જેવા આપણે ગુરુ કર્યા, ગુરુ મંત્ર લીધો, ગુરુના પ્રવચન સાંભળતા થયા, તેવા આપણા અંદર એવા સંસ્કાર આવ્યા કે આપણે આપણા જીવનને સારી દશાને આપણી સારી દિશા. તો ત્યારે આજે આપણા છોકરાઓ અહીંયા ઉભા રહીને હનુમાન ચાલીસા ગાતા થઈ ગયા છે. એક ગુરુવારે આપણે અહીંયા ભજન કીર્તન ચાલ્યું તો એક છોકરો ગીતાનો 12મો અધ્યાય ગાયો, સંસ્કૃતમાં બોલી આખો ગીતાનો અધ્યાય. અને છોકરાની ઉંમર કેટલી? ખાલી 7 વર્ષ. ભક્તિ યોગનો અધ્યાય આખો બોલી ગયો. આ સંસ્કાર નથી આવ્યો, આ મા બાપના સંસ્કાર છોકરામાં જોઈએ. પણ મા બાપના સંસ્કાર ઉતારી નાખા હતા, ગુરુના આશ્રમમાં આવતી આ સંસ્કાર મા બાપનો ઉતાર્યા. પેલા નાના છોકરાએ ગીતાનો ભક્તિ યોગનો અધ્યાય ગાયો, 12મો અધ્યાય ગાયો. અને આજે બે નાના છોકરાએ અહીંયા હનુમાન ચાલીસા ગાય. તો વિચાર કરો કે ગુરુ કૃપાથી આપણું ભવિષ્ય, આપણા બાળકોનું ભવિષ્ય કેટલું ઉજળું છે. હું તો માનું છું કે જો આ રીતે બધા ભક્તિભાવ કરશો, આપણા છોકરા, એના છોકરા, આપણા બધાના ભવિષ્ય ઉજળા રહેશે. કલી બધાને મથાવે, પણ એટલું યાદ રાખજો, જે નાથની ભક્તિ કરે એને કલી કોઈ દિવસ કઈ કરે. તો આ રીતે ભજન ભક્તિ કરતા રહો અને ભજન ભક્તિ કરતા કરતા જ તમારા જીવનને તમે આગળ વધારો. જે ગુરુના દરબારમાં જતા હોય ત્યાં જાઓ, આ પંથમાં જવું, આ પંથમાં નહીં, જેને જે અનુકૂળ લાગે તે કરે. કારણ કે કહેવાય ને કે હાથ, પગ, માથું, છેલ્લે તો શરીર જ.
કોઈ પણ સંપ્રદાય હોય પણ એટલું યાદ રાખજો, છેલ્લે તો એ બધા પરમાત્મા પાસે છે. દરેક નદીઓ ભરીને મહાસાગરમાં પડે. બસ તે જ પ્રમાણે કોઈ પણ પ્રકારના સંપ્રદાય હોય પણ અંતે તો બધા સંપ્રદાય ભગવાન પરમાત્માના ચરણોમાં જાય છે. એટલે જે સંપ્રદાયમાં છો ત્યાં ભક્તિ કરો, આગળ વધો, પોતાના જીવનને ઉજ્જવળ કરો, એવી જ આજના દિવસે ભગવાનને પ્રાર્થના કરું. અને આજે એક વસ્તુનો બહુ આનંદ થઈ ગયો કે 57-58 ઘરની પધરામણી કરી, મિની સત્સંગ થયું. અને તમે આજે એક નવની જોયું, આજે 9 થયું. આજે અરુણના ઘર પધરામણી કરી. અમારા ઘરે પધરામણી કરી. એ પરચો કોઈની નહોતો તો હું 22 તારીખે રામ ભગવાન મંદિર નિર્માણ થયું. એટલે નરેન્દ્ર મોદી એવું કીધું કે બધા દિવાળી કરતું દીવા પ્રગટાવો. 22 તારીખને વાર છે. અને હું તમારા પધરામણી કરીને તમારા બધાના ઘરે દીવા પ્રગટી. આ કોઈ નક્કી નહીં કરેલું તમે કે આપણે દાદા આવે બધા દીવા પ્રગટાવો. યોગાનું યુગ, દરેકના ઘરે ગયો, દરેકના ઘરમાં 10-10, 15-15 દીવા ઘરની બહાર અંદર બધે લાગેલા છે. ત્યારે મને થયું કે રામ મંદિરનું નિર્માણ થાય ને દીવા પ્રગટે એ વસ્તુ અલગ. છોટે દાદા કે પણ મારી પધરામણી ચાલુ થવાની મારી પધરામણી ચાલુ થઈ પણ અઠવાડિયા પહેલા અયોધ્યાના દીવા ગયો. એક હનુમાન કાલે ત્યાં આવીને ફરી ગયો અને બીજા હનુમાનના ઘરે આજે સત્સંગ છે. આજે સત્સંગ એટલા માટે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ, જાણે કોઈ ભૂલો થશે તો માફ કરજો. આવા નવા સત્સંગ આપણે કરતા રહીએ, આપણે ધર્મને જેને આપણે આગળ વધીએ. બધાને મારા જય ઉદૂર, જય જય મચ્છર સમર, જય જય મચ્છર સમર, જય જય મચ્છર. क्योंकि राम जिसकी जान है गदा जिसकी पहचान है. राम जिसकी जान है गदा जिसकी पहचान है. सनातन धर्म जिसकी शान है वो पवन पुत्र संतान है. અને બીજી વાત કેટલા વાગ્યા ભાઈ? 12 થઈ ગયા ને મચ્છરનાથ પ્રગટીને ચાલુ થઈ. કાલે મચ્છરનાથ પ્રગટી કાલે એટલે મારો સત્સંગ પૂરો થાય એમાં 5 મિનિટ વધી ગઈ. મચ્છરનાથ પ્રગટી અહીંયાથી ચાલુ થયું. એટલે કાલે હું પાછો આવે, બાકીના 50 ઘર 55 કાલે કરું અને કાલનો સત્સંગ એ મચ્છરનાથ પ્રગટીનો સત્સંગ રહેશે. એટલે કાલે ગુજરાતમાંથી કે 45 કે એવા કઈ સાધુ સંતો થયા, તેમાં 10 કે 15 ગુજરાતમાંથી થયા, આપણે વલસાડ જિલ્લામાંથી થયા. અને નવસારી જિલ્લામાંથી ઓનલી વન છોટે દાદા એક થી. મોરારી બાપુ જ્યારે બોલતા, કોઈ બી મોરારી બાપુને રાષ્ટ્રીય સંત, વિશ્વનીય સંત એવું બોલતા, ત્યારે બાપુ એમ કહેતા, સત્સંગમાં સાંભળ્યું છે, બાપુ એમ કહેતા, ભાઈ મને મોરારી બાપુ રહેવું તો નહીં, આપણે સંત વિશ્વ સંત એવું. પરંતુ એ બધું કહેતા ત્યારે મને બી લાગશે બાપુની વાત સાચી છે, હું વિશ્વસનને આ રીતે. પણ આ તો કુણાલભાઈ લોકો બોલે રાષ્ટ્રીય સંત, વિશ્વ સંત, ત્યારે બી આ બાપુના સમયમાં આ લોકો બોલતા બાપુ ના પાડે. છોટે દાદાને આ લોકો બોલે કેમ બોલતા હે. પણ હવે તમે લાઈનમાં આવી ગયા, કારણ કે તમે રાષ્ટ્રીય લેવલે અયોધ્યામાં આવી ગયા એમાં માંગો. અને બીજું 12 જ્યોતિર્લિંગ માનું આપણું સોમનાથ ફર્સ્ટ પહેલું સોમનાથ મંદિર છે, સોમનાથ મહાદેવ મંદિર છે. અને આપણા દક્ષિણ ગુજરાતમાં કે ગુજરાતમાં કોઈ જગ્યાએ નાથ પંથનું કંઈ મળે જ નહીં, પણ નવનાથ સંપ્રદાયમાં નવનાથ ધામ બને છે બિલીમોરામાં. જેવી રીતે સોમનાથ છે તો નવનાથ ધામ બિલીમોરામાં કોઈ જગ્યાએ બીજે એક જ છે. એ વાત મને ખબર. બીજી બી એક વાત તમને કરી જાઉં, મચ્છરનાથ પ્રગટીને ચાલુ છે તો પહેલો જ હમણાં મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે એક સ્ટેટમેન્ટ આપ્યું, તમે કદાચ સાંભળ્યું હશે, હાજી મલામ, કે
કે હાજી મલંગ મચ્છન્દ્રનાથ મંદિર છે અને હું એને બનાવીને દઈશ. હવે તમે વિચારો, આ બધી આ વાત આવતી હતી છેલ્લા 6 મહિનાથી આપણે બોલતા હતા ને, આજા દાદા મચ્છન્દ્રનાથ પીરાઈ ગયા, આ દાઢીવાળો જાગી ગયો. બીજી બાજુ રામ ભગવાન જાગી ગયા, હવે દાઢીવાળો થઈ ગયો છે અને એને પોતાની દાઢીને એનો હરકી કરવાની ચાલુ કરી છે. એટલે પેલો સીએમ બોલે એટલે કંઈક એટલે ટૂંક સમયમાં કદાચ મને એવું લાગે છે કે એને પણ ફેરવવાના બધા પાછા પ્રયાસ ચાલુ થશે. અને આપણે તો એ ભાવના રાખીએ છીએ કે હાજી મલંગ એ મુસલમાનોએ કબજે કરેલી દરગાહ છે, પણ એ મચ્છન્દ્રનાથની સમાધિ છે અને પાછું ફરી થયું છે. આજા દાદા મચ્છન્દ્રનાથ આપણો પુકાર ગુરુ પૂર્ણિમા કરેલો તે બધું પહોંચી ગયું છે. એ જે પુકાર પહોંચ્યો છે તમને ખાતરી છે કે ભવિષ્યમાં જેમ રામ મંદિર જે નિર્માણ થઈ રહ્યું છે, કદાચ હાજી મલંગની જે દરગાહ છે તે મલંગ મચ્છન્દ્રનાથની સમાધિમાં પરિવર્તિત થશે. અને આ એક સારી ખબર કદાચ તમે વાંચી હશે કે હું તમને આપી અને આપણા મચ્છન્દ્રનાથનો પ્રગટ દિન આજે આપણે અહીંયાથી શરૂ કરીએ છીએ. એટલે સત્સંગ પૂરો છે તો સત્સંગ શરૂ કરીએ. અને કાલે આપણે બોલતા છે બસ કાલનો સત્સંગ તમારા મચ્છન્દ્રનાથ પ્રગટ દિન. જય જય મચ્છન્દ્ર સમાજ, જય જય મચ્છન્દ્ર સમાજ, જય જય મચ્છન્દ્ર સમાજ. એકવાર સાહેબ નાથ પર ભારત માતા જય શ્રી રામ, જય જય શ્રી રામ, પ્રતાપ પુત્ર હનુમાન કી શ્રી રામચંદ્ર ભગવાન કી. જય જય